ગયા છે વાડીએ અને આજ તો આપણે આવવાનો હતો હાથી અને હાથી જો હાલે હે જો એટલું હકાઈ ગયું અમે આવ્યા હતા એ બેન ને નથી હજી આપણે કેટલા દિવસ પછી આપણે ચાલુ કર્યા ને એટલે બેન ને ફાવતું નથી બીજું કઈ નથી બોલવાતું નથી એવું બધું જાય છે આખો જબલું ભરીએ એવા ભાગનો જો આપણે વાડી આવીએ એટલે આપણે ભાગ તો ખાવા જોઈએ તો જ વાડી આવવાનું પપ્પાને કહેવાનું પેલા ભાગ લઈ દેવો પડે તો જ વાડી આવે ને કે નહીં આવવાનું વાડી ભાઈને તો નથી ખાવો આલે તો જો આપણે અહીંયા પહોંચી ગયા છે હવે તો થોડુંક રહ્યું છે તો જો હવે આટલું રહ્યું આજથી ત્યાં બધું હકાઈ ગયું છે હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ તમારું બધાનું ફરી એક મસ્તીના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને આજ જવાનું છે અત્યારે વાડીએ જવાનું છે ને વાડીએ આજે હાથી આવ્યું છે કે કાલના વિડીયોમાં મેં તમને બધાને કીધું હતું કે હાથી આવવાનું છે ને એવું બધું હતું પણ હવે આજ ઠેઠ આવ્યું છે તો જવાનું છે અત્યારે વાડીએ અને બેન કાઢે છે ગાડી બાયણે કા બેન હા તો ભાગવાનું છે વાડીએ અને આજ થોડુંક મને મેળે નથી કે ગળું બળે ને એવું બધું થાય છે એની મારા હિસાબે એટલે જો વાડીએ જવાનું છે હવે મમ્મી બેઠા છે તો મમ્મીને એમાં ખાટલા ઉપર ચડાવવાના છે ને એવું બધું છે તો બસ વિડીયો બધા કન્ટિન્યુ બની રહ્યો અને જવાનું છે અત્યારે વાડીએ તો હમણાં કાયકા ભાગી એટલે આપણે પતી ગયા છે વાડીએ અને આજ તો આપણે આવવાનું હતું હાથી અને હાથી જો હાલે હે જો એટલું હકાઈ ગયું અમે આવ્યા હતા તો એટલું હકાઈ ગયું હતું બે ઉથલ વરી ગઈ હતી અને આજ ભાઈને મજા નથી તબિયત બગડી ગઈ છે એટલે ભાઈ બેઠો હે કા ભાઈ તો આજ હું બ્લોગ બનાવીશ તો હાથી હાલે હે તો જો બધાય જો તો ફેમિલી જો હવે પપ્પાએ અત્યારે કીધું કે અત્યારે એકવાર શા બનાવી નાખો અને બીજી વાર પાછો કરીશું 10 વાગે એમ એટલે અત્યારે શા પાછો કરી નાખો ને કેટલા વાગ્યા છે 9 વાગી ગયા છે એટલે એકવાર શા અત્યારે બનાવી નાખવાનો છે ને બેન અત્યારે તૈયારીઓ કરે છે અહીંયા બધી સૂલો ને એવું બધું હરગાવે છે મને મજા નથી તો એ બેનને આમ નથી હજી આપણે કેટલા દિવસ પછી આપણે ચાલુ કર્યા ને એટલે બેનને ફાવતું નથી બીજું કંઈ નથી બોલવાતું નથી ને એવું બધું થાય છે તો બસ હવે જો હમણાં શા બનાવવાનું છે શા બનાવી નાખી કાયકા અને આપણે ગાડું બળતા આવ્યું હોય તો પછી ભાઈને સાહેબ આવવો પડે ને એટલે અમારા બાપા જ થાય મારા પપ્પાના કાકા છે એ હાથી આંકવા આવ્યા છે તો બસ જો અત્યારે હાથી હાલે છે ને એવું બધું છે જો આમાં હાથી હાલે છે ઓલી બાજુ જો હાલે બસ ની હાથી હાલે છે અને અમારી બેન અહીં શા બનાવે કા બેન આ એનો વારો છે આજ શા કેવો બને છે આપણે બધા જોઈ કાલ તો અમે 3 જણા એ બનાવ્યો હતો પણ આજ એક જ આપણે બનાવશે જોઈએ આપણે શું કરે છે શું નહીં તો વિડીયો બધા કન્ટિન્યુ બના રહ્યો અને જોતા રહ્યો કે બેન શું બનાવે છે શા કેવી રીતે બનાવે છે એમ તો જો ફેમિલી આપણે અત્યારે શા બનાવીએ તો આપણે 2 વાર શા બનાવવાનું છે અને જો પાકે છે શા તો તાપ નથી થતો પવન એવો હે હજી સાઈ નથી પાક્યો
સા પાકી જાય પછી બતાવી. હા તો જો ફેમિલી આપણે એકવાર સા પી લીધો હતો અને હવે પાછો આપણે બીજી વાર મૂકી દીધો સા. અને જો પપ્પાની વાવ પોતી ગયા હે. હવે તો ઘણું હકાઈ ગયું એટલે હવે થોડુંક છે એટલે બીજી વાર હવે સા મૂકી દીધો. તે હવે સા પી લઈ પછી એટલું હકાઈ જાય. અને આપણે ત્યાં તો કેટલો બધો ભાગે લેવા છે. ભાઈ તો કાંઈ ખાહે નહીં, મજા નથી એટલે કા તો લઈ આવું ભાગો ખાવો તારે તારો ગો પાકી જાય. હજી આપણે ગાડીમાં આવ્યા સવારના આવ્યા તો ગાડીમાં જ કાંઈ ભાગ કાઢ્યો નહોતો એટલે અત્યારે જો બતાવો કેટલો બધો ભાગ લેવા. તો આખું જબલું ભરીએ એવા ભાગનો જો આપણે વાડીએ આવીએ એટલે આપણે ભાગ તો ખાવા જોઈએ તો જ વાડીએ આવવાનું. પપ્પાને કહેવાનું પહેલાં ભાગ લઈ દેવો પડે તો જ વાડીએ આવે ને કે નહીં આવવાનું વાડીએ. તો જો ભાઈ ઉભો ભાઈને તો નથી ખાવો ખાવો આલે મને મજા નથી મજા નહીં આપણે અહીંયા રાખ દઈએ ભાગ આલે તો રાખીએ તો હવે સા જો પાકે છે. તાપ તો આજ માન થાય છે. પપ્પાની જો હાઈલ આવે હમણાં સા બની જાય એટલે પી લઈ સા બધાય પછી આમ કેટલું આવેલું પછી ત્યાં જાય આપણે. તો જો ફેમિલી આપણે હવે સા પાણી પી લીધા અને હવે હાઈલા જાય આમ કે કેટલું હાલી ગયું. હવે તો થોડુંક રહ્યું છે પણ હવે આપણે હાઈલા જાય કે આમ કેટલું રહ્યું છે. તો જો આમ બધું ખડ જો બધી મસ્તીનું થઈ ગયું આમ દેખાવા મહિના પાટલા જો આમાં ખડે નથી દેખાતું બધું મરી ગયું ખડ. તો હવે આમથી હાયલું આવે તો હવે કેટલું રહ્યું એ આપણે જોઈ ત્યાં જઈને તમને બતાવું પાછું. તો જો આપણે અહીંયા પહોંચી ગયા છે હવે તો થોડુંક રહ્યું છે. તો જો હવે આટલું રહ્યું આજથી ત્યાં બધું હકાઈ ગયું છે. હવે આ પાટલામાં હાયલું આવે જો અહીંયા થોડુંક રહ્યું. હવે થોડુંક રહ્યું તો બપોર ટાણું થઈ જાય. બપોર ટાણું થઈ જાય તો હકાઈ જાય તો સારું તો ખૂટી જાય વહેલા સારું. નકર તો બપોરે જમવાને મોડું થાય એવું લાગશે તો ટિફિન લઈ આવીશું. મોડું થાય તો હકાઈ જાય તો ઘરે વયા જાય. તો હવે પપ્પાની હમણાં આવે પછી પપ્પાની શેઠે આવ્યા હતા તો હવે પાછા વયા ગયા છો. પાછા વરી ગયા અને ભાઈ હું તો હે આજ ઓળીએ કેમ કે એને મજા નથી એટલે આજ તો આપને ફોન દઈ દીધો હે. તો જો કેવા પાટલા મસ્ત ના દેખાવા મેં આમ માંડવી મસ્ત નહીં દેખાવા મેં આમ અસલનું બધું હાલી ગયું છે. તો હવે ભાઈ અહીંયા હું તો હે મારે સાના ઠામડા ઉટકવાય સા પીધો તે સાના ઠામડા ઉટકવાય ને એવું કા બધું કામ કરું કામ થોડુંક કરી લઉં પછી હકાઈ જાય બપોર પછી ઘરે વયા જાય. તો ફેમિલી જો હવે અત્યારે બેન ને થોડાક ફોટા ને એવું બધું પાડવું છે એટલે જો અમે અહીંયા આવ્યા છીએ. ત્યાં ફોટા ને એવું બેન ને પાડવું છે તે શું કરે આ જો આ હું હે એમ શું એ આ ઉલરી કા ગયો ધ્યાન રખાય ને તો ભાંગી જાય તો. વાહ થઈ ગયું ને અમને આવડે બેન ને અનુભવ તો છે હો ભાઈ બધે. તો બસ જો બેન તો ગાડું ઉલાર નાખ્યું. ના ભાવ ના કેટલી વાર ઉલારવાનું લે લે રેવા દે ફેમિલી હે ને બધી તોડી નાખશે એવું મને લાગે મને હે ને આટા કામ નથી કરતા બીજું કઈ નથી. તો બસ જો વિડીયો કન્ટિન્યુ બની રહ્યો. હાથી હવે થોડું ઘણું છે હાંકવાનું. હવે થોડું ઘણું હાંકી લઈએ એટલે પછી ભાગવાનું છે ઘરે. તો બસ હવે બેન ને થોડા ઘણા ફોટા પાડી દઈએ આપણે. તો ફાઇનલી ફેમિલી આપણે જો હકાઈ ગયો છે આખો ખેતરમાં ખડ બધું સાફ થઈ ગયું છે. જો હાથથી ગાડી જાય છે હવે ઘરે ને જો આમ બધું મસ્તી હકાઈ ગયું છે. બધું ખડ અસલ સાફ થઈ ગયું. થોડુંક તડકા જેવું છે એટલે હા સાફ જ થઈ ગયું. નીંદવું પડશે તો નીંદી નાખશી નકર પાછું એકવાર હાથી હાંકી નાખશી. એટલે જો હવે તડકો થઈ ગયો હોય તો 1 વાગી ગયો હોય એટલે તો આવ્યું તો હાથી એટલે મોડું થઈ ગયું. તો હવે ભાગવાનું છે ઘરે.
તો હવે ઘરે જઈને મળીએ આપણે. તો જો ફેમિલી આપણે પહોંચી ગયા છે ઘરે અને બેન જમવાનું બનાવે છે. આજ તો આપણે બપોરે મોડું થઈ ગયું કેમ કે હાથી આવ્યું હતું એટલે મોડું થઈ ગયું અને બેન કંઈક બનાવે છે. વાલનું શાક બનાવે છે કા? તને મજા નથી લાગતી? મને આ હાથ દુખે છે, આમ ઓછો નથી થતો. કેવું બહુ દુખે, ઓછો નથી તો કાંઈક થઈ ગયું છે બેનના હાથમાં અને મમ્મીની બધા બેઠા છે અહીંયા અને ભાઈ તો આવીને સુઈ ગયો. અહીંયા સૂતો હતો ને અહીંયા સુઈ ગયો અને મમ્મી આયા બેઠા છે. શું કરો? ગેમ રમો? ટાઈમ પાસ. એવું હે. તો હવે આપણે જમી લઈ. 1 વાગી ગયો, ભૂખાઈ લાગી છે તો હવે રંધાઈ જાય એટલે જમી લઈ. તો ફેમિલી આપણે જમી લીધું છે અને મમ્મીની બધાય તો સુઈ ગયા છે અને આજનો વિડીયો આપણે અહીંયા લગીને. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ એક કરી દેજો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈ આ ચેનલમાં નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.